નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના ટેબ્લેટ સેક્શનના નવા લેક્ચરમાં. આપણે આજે મટીરિયલ હેન્ડલિંગ ફોર ટેબ્લેટ્સ વિશે ભણીશું. તો એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈએ. મટીરિયલ હેન્ડલિંગ ઇન ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ મીન્સ ધ સેફ મૂવમેન્ટ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સફર ઓફ રો મટીરિયલ્સ, ગ્રેન્યુલ્સ એન્ડ ફિનિશ ટેબ્લેટ. તો કે ભાઈ, જે તમારા રો મટીરિયલ્સ તમે મંગાવેલા છે, પરચેસ કરેલા છે, પછી એપીઆઈ હોય કે એક્સિપિયન્ટ્સ હોય, બરાબર, તો એની સેફ મુવમેન્ટ, એનું સેફ અને સ્ટેબલ સ્ટોરેજ અને ટ્રાન્સફર માટેની જે ટેકનિક્સ છે એ મટીરિયલ હેન્ડલિંગ ની અંદર હોય છે. બરાબર, કઈ કઈ રીતે આ બધા ઓપરેશન ક્રિએટ કરવા, બરાબર, પ્લાન્ટ ની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ મુવમેન્ટ કઈ રીતે કરવી મટીરિયલની, બરાબર, એને સ્ટોર કઈ રીતે કરવું, બરાબર. તો રો મટીરિયલ્સ, એપીઆઈ પ્લસ એક્સિપિયન્ટ્સ, બરાબર છે, પછી પ્રિપેર કરેલા ગ્રેન્યુલ્સ અને તૈયાર થયેલી ફિનિશ ટેબ્લેટ્સ, એને તમે કઈ રીતે મૂવ કરશો, સ્ટોરેજ કરશો, ટ્રાન્સફર કરશો, એની વાતો બધી મટીરિયલ હેન્ડલિંગ ના અંડરમાં આવે. ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ક્વોલિટી, એફિશિયન્સી એન્ડ જીએમપી કમ્પ્લાયન્સ. જીએમપી એટલે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ. બરાબર, તો તમારી ટેબ્લેટ જે બનેલી છે અથવા કોઈ પણ મટીરિયલ બનેલું છે, એની ક્વોલિટી, એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા અને જીએમપી ની ગાઈડલાઈન ને કમ્પ્લાયન્સ કરવા માટે મટીરિયલ હેન્ડલિંગ ટેકનિક્સ જરૂરી છે. બરાબર છે મિત્રો. તો એના ઓબ્જેક્ટિવ, શું કામ આપણે મટીરિયલ હેન્ડલિંગ પર ધ્યાન આપવું જોઈએ? તો ઓબ્જેક્ટિવ્સ છે પ્રિવેન્ટ કન્ટામિનેશન, બરાબર, એની અંદર કોઈ મિક્સિંગ ન થાય ઇમ્પ્યુરિટીઝ નું, એ રીતે કન્ટામિનેશન અટકાવવા માટે અવોઇડ મિક્સઅપ ઓફ મટીરિયલ્સ, મટીરિયલ એકબીજા સાથે મિક્સ ન થઈ જાય, એકની બદલે બીજું ન લેવાઈ જાય એના માટે, બરાબર. એન્શ્યોર યુનિફોર્મિટી, દરેક જગ્યાએ સારી રીતે મટીરિયલ હેન્ડલિંગ થાય તો યુનિફોર્મિટી જળવાય. મિનિમાઇઝ મટીરિયલ લોસ, તમારું મટીરિયલ હેન્ડલિંગ બરાબર નહીં હોય તો મટીરિયલ લોસ થશે, બરાબર, તમારું મટીરિયલ ઢોળાઈ જાય, હેન્ડલિંગ ટ્રાન્સફર ની અંદર ધ્યાન ન રહેતો, તો એ રીતે મટીરિયલ લોસ થાય. મેન્ટેન સ્મૂથ વર્કફ્લો, બધું આયોજન પૂર્વક ચાલતું હોય તો તમારો વર્કફ્લો સ્મૂથ રહેશે. સ્ટેજીસ ઓફ મટીરિયલ હેન્ડલિંગ, એની અંદર આવશે રો મટીરિયલ હેન્ડલિંગ. રો મટીરિયલ ના હેન્ડલિંગમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું? તો રિસિપ્ટ એન્ડ ક્વોરન્ટાઇન સ્ટોરેજ, તો જ્યારે તમારું મટીરિયલ ખરીદી થઈને તમને ડિલિવરી મળે છે રો મટીરિયલની, ત્યારે તમે એનું વ્યવસ્થિત રિસીવ કરો અને એને સારી રીતે સ્ટોર કરો. પ્રોપર લેબલિંગ એન્ડ આઈડેન્ટિફિકેશન, જ્યારે જે વસ્તુ મૂકો છો તમારા ગોડાઉન્સ ની અંદર, તમારા સ્ટોરેજ એરિયા ની અંદર, ત્યારે એને પ્રોપર લેબલ કરી આપો અને આઈડેન્ટિફિકેશન આપો, બરાબર છે, જેથી કરીને તમને ખ્યાલ રહે પ્રોસેસ દરમિયાન કે મારે અહીંથી આ વસ્તુ લેવાની છે અને પ્રોપર લેબલ થયેલું હોય. સેમ્પલિંગ અંડર કંટ્રોલ્ડ કન્ડિશન, બરાબર, જ્યારે સ્ટોરેજ દરમિયાન પણ સેમ્પલિંગ કરવાનું હોય છે કે તમે ખરીદેલું મટીરિયલ યોગ્ય ક્ષમતા વાળું છે કે નહીં, પ્રોપર એફિશિયન્સી વાળું મટીરિયલ આવ્યું છે કે નહીં, પ્રોપર ક્વોલિટી છે કે નહીં, બરાબર. તો એના માટે કંટ્રોલ કન્ડિશન ની અંદર સેમ્પલિંગ લેવાનું થાય, પ્રોપર ટેમ્પરેચર, પ્રોપર પીએચ બધું જોતા, બરાબર. યુઝ ઓફ ક્લોઝ કન્ટેનર, સ્ટેનલેસ સ્ટીલની બીન્સ વાપરો, ડ્રમ્સ વાપરો, ક્લોઝ રાખો, જેથી કરીને અંદર ઇમ્પ્યુરિટીઝ મિક્સ ન થાય, બીજા મટીરિયલની ડસ્ટ ઉડતી હોય મેન્યુફેક્ચરિંગ દરમિયાન એ પણ એમાં ન જાય, બરાબર, મોઇસ્ચર ન લાગે, એટલે કોન્ટામિનેશન, ટૂંકમાં કોન્ટામિનેશન ન થવું જોઈએ સ્ટોર કરેલા રો મટીરિયલ નું, એના માટે ક્લોઝ કન્ટેનર તમારે રાખવાના છે, બરાબર. આ રો મટીરિયલ ની વાત. ડ્યુરિંગ ગ્રેન્યુલેશન તમે શું ધ્યાન રાખશો? જ્યારે ગ્રેન્યુલેશન નું કામ શરૂ હોય ત્યારે, બરાબર. વચ્ચે મિત્રો કહી દઉં કે જે લોકો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધુ ને વધુ લેક્ચર આપણે અપલોડ કરી શકીએ. તો ટ્રાન્સફર ઓફ પાવડર એન્ડ વેટ માસ, ગ્રેન્યુલેશન ની અંદર જે તમારો પાવડર હોય એપીઆઈ પ્લસ એક્સિપિયન્ટ નું મિક્સચર, એનું ટ્રાન્સફર કરવાનું રહે અને તમે લિક્વિડ બાઇન્ડર ની સાથે જ્યારે મિક્સ કરીને વેટ માસ બનાવ્યું હોય એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું થાય. યુઝ ઓફ ક્લોઝ સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ નો ઉપયોગ કરવાનો જેથી કોન્ટામિનેશન ન થાય અને એપીઆઈ અને એક્સિપિયન્ટ નું જે મિક્સચર બનાવેલું છે એનું સેપરેશન ન થઈ જાય, બરાબર. તો એના માટે પ્રિવેન્શન ઓફ સેગ્રીગેશન, બરાબર, કે તમારું મટીરિયલ નું મિક્સર જે છૂટું ના પડી જાય એનું પણ તમારે ખ્યાલ રાખવાનો છે. ડ્રાઇંગ એન્ડ મિલિંગ સ્ટેજ, કંટ્રોલ ટ્રાન્સફર ઓફ ગ્રેન્યુલ્સ, બરાબર, ટ્રાન્સફર નું ગ્રેન્યુલ્સ નું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર યોગ્ય રીતે અને કંટ્રોલ કન્ડિશનમાં થવું જોઈએ, બરાબર, આયોજન પૂર્વક થવું જોઈએ. અવોઇડ બ્રેકેજ એન્ડ ડસ્ટ ફોર્મેશન, તમારા ગ્રેન્યુલ્સ તૂટી ન જાય અને એમાંથી ડસ્ટ જનરેટ ન થાય એના માટે તમારે પ્રોપર મટીરિયલ હેન્ડલિંગ કરવું પડે. કમ્પ્રેશન સ્ટેજમાં તમે શું ધ્યાન રાખશો?
તો ફીડિંગ ગ્રેન્યુલ્સ ઇનટુ હોપર. બરાબર, હોપરમાં જ્યારે મટીરિયલ ટ્રાન્સફર કરો તમે, બરાબર, મેન્યુઅલી કરો કે ઓટોમેટિક કરો, એ આગળ બધા ટાઈપ આવશે, પણ એ પ્રોપરલી તમારે હોપરની અંદર મટીરિયલ નું ફીડિંગ થવું જોઈએ. મેન્ટેનિંગ યુનિફોર્મ ફ્લો ટુ ડાઈસ. બરાબર, હોપર માંથી ડાઈ કેવિટી સુધી યુનિફોર્મ ફ્લો માં જવું જોઈએ, નહીં તો ટેબ્લેટના વેઇટમાં વેરિએશન આવશે, ટેબ્લેટની હાર્ડનેસમાં પણ વેરિએશન આવશે. કેવા કેવા પ્રોબ્લેમ્સ થાય આપણે આગળ ભણી ગયા છીએ. અવોઇડ વાઇબ્રેશન એન્ડ સેગ્રીગેશન. બરાબર, મટીરિયલ હેન્ડલિંગ દરમિયાન તમારું હોપરનું અને તમારા જે રોટરી ટેબ્લેટ પ્રેસ છે એના અંદર વાઇબ્રેશન ન થવું જોઈએ, અને મટીરિયલ ગ્રેન્યુલ છૂટા ન પડી જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. કોટિંગ અને પેકેજિંગમાં તમે શું ધ્યાન રાખશો? તો જેન્ટલ હેન્ડલિંગ ટુ પ્રિવેન્ટ ચીપિંગ. બરાબર, ટેબ્લેટની જે એજીસ છે એ તૂટી ન જાય, બરાબર, મટીરિયલ છે એ ચીપકે નહીં પેકિંગ મટીરિયલ સાથે, અને બ્રેકેજ ન થાય, ટેબ્લેટ તૂટે નહીં પેકેજિંગ દરમિયાન. બરાબર, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. ટ્રાન્સફર ટુ કોટિંગ ઇક્વિપમેન્ટ એન્ડ પેકેજિંગ લાઇન. બરાબર, તમારી જે ટેબ્લેટ છે બનેલી ટેબ્લેટ કોટિંગ માટે જશે, તો કોટિંગ ઇક્વિપમેન્ટ સુધી જાય અને પેકેજિંગ લાઇન્સમાં જાય ત્યાં સુધી સેફલી મટીરિયલ હેન્ડલિંગ, સેફ ટેબ્લેટ હેન્ડલિંગ થવું જોઈએ. બરાબર, હવે આપણે ટાઈપ્સ ઓફ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ વિશે જોઈએ કે ભાઈ કઈ કઈ ટાઈપની મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ હોય છે. તો મેન્યુઅલ હેન્ડલિંગ આવશે કે જેમાં ઓટોમેટિક પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. ડન બાય વર્કર્સ. કોના દ્વારા કરવામાં આવે? વર્કર્સ, લેબર્સ દ્વારા કરવામાં આવે. યુઝડ ઇન સ્મોલ સ્કેલ પ્રોડક્શન. બરાબર, સ્મોલ સ્કેલમાં જ્યારે પ્રોડક્શન થતું હોય, બરાબર, 5,000, 10,000, 50,000 ટેબ્લેટ સુધી બનાવવાની હોય ત્યારે મેન્યુઅલ હેન્ડલિંગ તમે કરી શકો. લિમિટેશન શું છે? હાઈ કોન્ટામિનેશન રિસ્ક. બરાબર, મટીરિયલ ઢોળાઈ જાય, પડી જાય, હવા પાણી આ તે બધું લાગી જાય મેન્યુઅલ હેન્ડલિંગ દરમિયાન, કારણ કે ખુલ્લામાં જ બધું કરવાનું હોય. બરાબર છે, તો આવું બધું થઈ શકે, કોન્ટામિનેશન નું રિસ્ક રહેલું છે. મિકેનિકલ હેન્ડલિંગમાં શું હોય છે? ઇક્વિપમેન્ટ નો યુઝ થાય મિકેનિકલ હેન્ડલિંગમાં, તો કે ભાઈ ટ્રોલીસ હશે, બરાબર, કન્વેયર હશે, કન્વેયર બેલ્ટ, બરાબર, લિફ્ટ હશે, એનો ઉપયોગ થતો હશે મટીરિયલ ને મૂવ કરવા માટે. બરાબર, તો આ બે ટાઈપ થઈ ગયા, મેન્યુઅલ અને મિકેનિકલ. હવે ઓટોમેટેડ હેન્ડલિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, બધું આ જે સ્ટાન્ડર્ડ કંપનીઓ જે હોય છે, જીએમપી ગાઈડલાઇન્સ પ્રમાણે કામ કરતી હોય, એમાં આ બધી ઓટોમેટેડ હેન્ડલિંગ સિસ્ટમ હોય છે. બરાબર, તો વેક્યુમ ટ્રાન્સફર સિસ્ટમ, વેક્યુમ વડે મટીરિયલને ટ્રાન્સફર કરવામાં આવતું છે. ન્યુમેટિક કન્વેયર. બરાબર, ઓટોમેટેડ ડિસ્પેન્સિંગ સિસ્ટમ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓટોમેટિકલી મટીરિયલ ટ્રાન્સફર થાય. યુઝડ ઇન મોડર્ન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ. કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે? સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનર, ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર, વેક્યુમ લોડર્સ અને ન્યુમેટિક ટ્રાન્સફર સિસ્ટમ. બરાબર, આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. જીએમપી ની શું રિક્વાયરમેન્ટ છે? ક્લીન એન્ડ લેબલ્ડ કન્ટેનર. જીએમપી રિક્વાયરમેન્ટ ની અંદર મેન્શન છે કે તમારા કન્ટેનર ક્લીન હોવા જોઈએ અને લેબલ્ડ હોવા જોઈએ. સેપરેટ એરિયાઝ ફોર ડિફરન્ટ ઓપરેશન. બરાબર, તમારું ગ્રેન્યુલેશન માટે, મિક્સિંગ માટે, પછી કમ્પ્રેશન માટે સેપરેટ એરિયા હોવા જોઈએ ડિફરન્ટ ઓપરેશન માટે, અને સેપરેટ એરિયાની વચ્ચે વ્યવસ્થિત રીતે જીએમપી ગાઈડલાઇન્સ પ્રમાણે તમારું મટીરિયલ ટ્રાન્સફર થવું જોઈએ. અવોઇડ ક્રોસ કોન્ટામિનેશન. બરાબર, અવોઇડ ક્રોસ કોન્ટામિનેશન. અંદર અંદર તમારું મટીરિયલ બદલાઈ ન જવું જોઈએ, એકબીજાનું કોન્ટામિનેશન એકબીજા સાથે ન થવું જોઈએ. બરાબર, બાઇન્ડર્સ ડાયલ્યુએન્ટ્સમાં પડી જાય ને ગ્લાઇડર્સમાં પડી જાય તો એને ક્રોસ કોન્ટામિનેશન કહેવાય. પ્રોપર ડોક્યુમેન્ટેશન. બરાબર, દરેક વસ્તુના રેકોર્ડ રિપોર્ટ તમારે ડોક્યુમેન્ટેશન વ્યવસ્થિત કરવાનું છે. ટ્રેન્ડ પર્સનલ. બરાબર, કેવો વ્યક્તિ હોવો જોઈએ? તમારે કામ કરતા વ્યક્તિ બધા ટ્રેન્ડ હોવા જોઈએ. લેબલિંગ શું કામ કરવું? ઇમ્પોર્ટન્સ શું લેબલિંગ નું? પ્રિવેન્ટ્સ મિક્સઅપ. બરાબર, વ્યવસ્થિત લેબલ થઈ ગયેલું હોય કે આ ડાયલ્યુએન્ટ છે, આ ગ્લાઇડર્સ છે, આ એપીઆઈ છે, બરાબર, આ ડ્રાય ગ્રેન્યુલ્સ બધા આમાં પડશે, વેટ ડ્યુરેશન વડે બનેલી સિસ્ટમ બધી આમાં પડશે મટીરિયલ, તો મિક્સઅપ ના થાય. ક્વોરન્ટાઇન બિફોર એપ્રુવલ. બરાબર, સ્ટોરેજ આપણે એપ્રુવ થાય કે બરાબર છે, તમે વસ્તુ જે મગાવેલી છે, મટીરિયલ મગાવેલું છે એ પ્રોપર ક્વોલિટી વાળું છે, એ પહેલા જેને સ્ટોરેજ કરવામાં આવે છે એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે. બરાબર, ફીફો એન્ડ ફેફો. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બરાબર, આ એક રોટેશન પ્રોસીજર છે. ફેફો એટલે ફર્સ્ટ એક્સપાયર ફર્સ્ટ આઉટ.
તો સ્ટોક તમારે આવેલો છે, નવો સ્ટોક આવે છે, એની એક્સપાયરી શું છે, જૂનો સ્ટોક ની એક્સપાયરી શું છે, તો એવી રીતે તમારે મટીરિયલને એરેન્જ કરવાનું છે કે જે પહેલા એક્સપાયર થતું હોય એ પહેલા બહાર આવે. ક્લોઝ સિસ્ટમ તમે શું કામ વાપરો? કોન્ટામિનેશન ને પ્રિવેન્ટ કરવા માટે, ડસ્ટ ન લાગે, મોઇસ્ચર ન લાગે, બરાબર, એકબીજા મટીરિયલ નો ફાઇન પાર્ટિકલ્સ એકબીજાની અંદર મિક્સ ના થાય એના માટે. ડોક્યુમેન્ટેશન શા માટે જરૂરી છે? ટ્રેસેબિલિટી. ટ્રેસેબિલિટી એટલે શું કે ભાઈ કોઈ પણ મટીરિયલ ની હિસ્ટ્રી, એનું પરચેસ, એનું સ્ટોરેજ ક્યાં થયેલું હતું, કઈ રીતે ક્યાંથી વસ્તુ આવી, તમે કોઈ પણ જગ્યાથી ટ્રેસ કરી શકો, બરાબર. ક્યાંક પ્રોબ્લેમ આવ્યું, બેચ ફેલિયર થવાની શક્યતા આવી, તો એના તમે રીઝન શોધી શકો, એને કહેવાય ટ્રેસેબિલિટી. તમે એના ટ્રેસીસ, બરાબર, એનો ડેટા છે એ તમને મળવો જોઈએ. તો પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય તો જ તમને ખ્યાલ આવશે કે આ બેચ નું મટીરિયલ અહીંયા સ્ટોર હતું, ત્યાં આવી કન્ડિશન હતી, સ્ટોરેજ કન્ડિશન, બરાબર, એના લીધે આવું થયું છે. કોમન પ્રોબ્લેમ શું આવશે? સેગ્રીગેશન ઓફ પાવડર્સ. પાવડર્સ તમારા અલગ થઈ જાય, બરાબર, એપીઆઈ અને એક્સિપેન્ટ નું મિક્સર અલગ થઈ જાય, બરાબર. કોન્ટામિનેશન થાય, આપણે વાત કરી. સ્પીલેજ થાય, બરાબર, મટીરિયલ પડ્યું હોય ત્યાં આગળ બગડે. મિક્સઅપ, બરાબર, એકબીજાની જગ્યાએ એકબીજાને લેવાઈ જાય અને મિક્સ પણ થઈ જાય કે આ લેબલ હોય ડાયલુએન્ટ નું, બરાબર, ત્યાં ગ્લાઇડન્ટ મૂક્યા હોય અને ગ્લાઇડન્ટ પાછું મેઇન જગ્યાએ ગ્લાઇડન્ટ ની હોય ત્યાંય હોય, બરાબર. તો ડાયલુએન્ટ અને ગ્લાઇડન્ટ મિક્સ કરવા જાવ તો બે હોય ગ્લાઇડન્ટ જ ઓરિજિનલી, પણ લેબલ ડાયલુએન્ટ નું પડ્યું હોય તો એ બધું મિક્સઅપ થઈ જાય, બરાબર. રિમેડી શું ધ્યાન રાખશું? યુઝ ક્લોઝ હેન્ડલિંગ સિસ્ટમ, બરાબર, ક્લોઝ કન્ટેનર્સ ને બધું વાપરો, ક્લોઝ હેન્ડલિંગ થવું જોઈએ. એન્શ્યોર ગુડ ફ્લો પ્રોપર્ટીઝ. એન્શ્યોર કરો કે સારી ફ્લો પ્રોપર્ટી છે, બરાબર. મટીરિયલ કન્ટેનર માંથી હોપર સુધી અને હોપર થી ડાઈ કેવિટી સુધી તમારું ફ્લો પ્રોપર્ટી સારી હોવી જોઈએ. ફોલો જીએમપી ગાઈડલાઇન, બરાબર, જીએમપી ગાઈડલાઇન્સ ને ફોલો કરો. યુઝ ઓટોમેશન વેર પોસિબલ. ઓટોમેશન ને વાપરો જ્યાં જ્યાં ઓટોમેટિક સિસ્ટમ કામ કરી શકતી હોય, તમને કોસ્ટ પરવડે એમ હોય તો તમે ઓટોમેટિક સિસ્ટમ જ વાપરો, બરાબર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આપણે જોઈ લે. મેઇન એમ શું છે મટીરિયલ હેન્ડલિંગ નો? ભાઈ કોન્ટામિનેશન ને પ્રિવેન્ટ કરવા માટે અને મિક્સઅપ ના થાય એના માટે. વેક્યુમ ટ્રાન્સફર માટે જે મેથડ જે છે વેક્યુમ ટ્રાન્સફર, એ એક મોડર્ન મેથડ છે, બરાબર છે, મોડર્ન ઇન્ડસ્ટ્રીની અંદર વપરાય છે. આઈબીસી કોમનલી યુઝડ કન્ટેનર, ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર, બરાબર. સેગ્રીગેશન મેજર ઇશ્યુઝ ઇન પાવડર. પાવડરમાં સેગ્રીગેશન નો પ્રોબ્લેમ રહે છે. મટીરિયલ હેન્ડલિંગ એન્શ્યોર, મટીરિયલ હેન્ડલિંગ તમે સારી રીતે કરો તો સેફ, એફિશિયન્ટ એન્ડ કોન્ટામિનેશન ફ્રી મુવમેન્ટ આપે છે તમને ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ અંદર, બરાબર. સુરક્ષિત, કાર્યક્ષમતા વાળી અને કોન્ટામિનેશન ફ્રી ટેકનિક્સ તમને મળે છે, બરાબર. તો મિત્રો આ વાત થઈ ગઈ મટીરિયલ હેન્ડલિંગ ની. આવતા લેક્ચરમાં આપણે ટેબ્લેટ કોટિંગ વિશે ભણશું, બરાબર છે. ત્યાં સુધી નમસ્કાર.